નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માં રેવાના તટે આવેલા સમસ્ત તિલકવાળા પરિવારનું વડોદરા સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. સમસ્ત તિલકવાળા પરિવાર, વિદેશથી આવેલા સ્વજનો, દાતાઓનું સન્માન, ભજન સંધ્યાનું ત્રિવેણી સંગમ કાર્યક્રમ ડભોઈ દસાલાડ ભવન વડોદરા ખાતે ગુરુપ્રસાદ સ્વામી રંગાવધૂત પરિવારના કિરીટભાઈ શાસ્ત્રીજીને મંગલમય ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય કરી ગુરુપ્રસાદ સ્વામી અને કિરીટભાઈ શાસ્ત્રીજીએ તિલકવાળાએ અનેક દેવોનું તીર્થસ્થાન છે. તેમાં પણ જન્મ થયો હોય ખરેખર ઈશ્વરની કૃપા કહેવાય. જેટલું મહત્વ વ્રજની પરિક્રમાનું છે એટલું જ મહત્વ માં રેવા પરિક્રમાનું છે. પરિવારની મહિલાઓ મંગલાચરણ દ્વારા કાર્યક્રમ પ્રારંભ રોહિતભાઈ વિશા સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. સમાજ શું કરવા માંગી રહ્યો છે ચિતાર પણ રજૂ કરી અને આ પ્રસંગે પરદેશથી આવેલા અને માદરી વતનથી આવેલા સ્વજનોનું આમંત્રિત મહેમાન સાલ અને બુકે દ્વારા વિશેષ સન્માન આયોજકો દ્વારા કરવામાં આવ્યું. ભરતભાઈ શાહે, કોર્પોરેટર મહિલા અગ્રણી સંગીતાબેન ચોકસીએ, અન્ય આગેવાનોએ પ્રસંગોચિત પ્રવચન કર્યા. તો મધુસૂદન શાહ, જીગર શાહ, દર્પણ શાહ, દર્શન શાહ, પિનાક શાહ દ્વારા સુંદર આયોજન સામૂહિક રીતે કરવામાં આવ્યું. આભાર વિધિ જીગર શાહે કરી. માર્ચ માસમાં હોળી રસિયા કાર્યક્રમ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં યોજાનાર છે, તેની પણ જાહેરાત કરવામાં આવી. સૌને સહયોગ આપવા માટે ટકોર કરી હતી. નર્મદા મંદિર તિલકવાળા ચંદ્રમુખી મહારાજે પણ પત્ર દ્વારા સમસ્ત તિલકવાળા વાસીઓને શુભ આશીર્વાદ પ્રદાન કરી નર્મદા મંદિર તિલકવાળા આધ્યાત્મિક ઐતિહાસિક બાબતો જણાવી હતી. આપણા બ્રહ્મભટ્ટ સાહેબના દીકરા એન્જિનિયરિંગમાં ભણતા સ્વામી બની ગયા અને ખરેખર આજે બી જ્યારે બી અમે મળીએ છીએ ત્યારે અમને તિલકવાળા માટે પ્રાઉડ છે. ભલે સંખેડાના હતા અને જ્યારે તારીખ નક્કી કરીને ફોન કર્યો તો એમને કીધું કે સરસ, હું ચોક્કસ આવી જઈશ. બીજા કાર્યક્રમ પતાવીને બીજે જવાનું હોવા છતાં બી વચ્ચે 2 કલાક કાઢીને અત્રે આવ્યા છે. તો જોરદાર સ્વામી માટે જય સ્વામી.